मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समौरे वसो सदा परमाधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુદેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 106। ગઈકાલે પત્રાંક 105 મહાવીરના બુદ્ધને પાત્ર કોણ, બંને મહાવીરના બુદ્ધને પાત્ર કોણ, તે આપણા પરમ સદભાગ્ય કે બીજા શ્રી મહાવીર પરમ કૃપાળુદેવના શ્રી હસ્તે સ્વકલમે લખાયેલું અને તે આપણે યથાશક્તિ વિચાર્યું। એવા પાત્ર થઈ ચૂક્યા છે તેવા પરમ પૂજ્ય શ્રી જુઠાભાઈને આ પત્ર છે। મુંબઈ, ફાગણ સુદ 8મ, વિક્રમ સંવત 1946। ગઈકાલનો પત્ર 105મો જે લખી આપ્યો તો ત્રિભુવનભાઈ માણિકચંદભાઈને ફાગણ સુદ 6, આ ફાગણ સુદ 8મ। તમારું પત્ર તથા પત્તું બંને મળ્યા હતા। પત્રને માટે તમે તૃષા દર્શાવી તે વખત મેળવી લખી શકીશ। એક પોસ્ટકાર્ડ હશે, બીજો પત્ર હશે, કાગળ હશે। પત્ર અને પત્તું કહેતા પોસ્ટકાર્ડ બંને મળ્યા હતા। પરમ કૃપાળુદેવને મળી ગયા છે, જવાબ આપ્યો નથી, હવે જવાબ આપી રહ્યા છે। દરમિયાનમાં ત્રિભુવનભાઈ સત્સંગ કરવા પધાર્યા હતા અને એ પણ રવાના થઈ ગયા છે। એમાં વચ્ચેના આગલા પત્રમાં એમ આવ્યું કે તેમની બનતી ઉપાસના કરું છું, એટલે કે બનતું ધ્યાન રાખું છું, કાળજી રાખું છું, ધ્યાન રાખું છું, સેવા કરું છું। પત્રને માટે તમે તૃષા દર્શાવી એટલે કૃપાળુદેવને જુઠાભાઈએ કંઈક એવું લખ્યું છે કે મને કંઈક તરસ છીપે તેવું આપો તો સારું, અથવા તો કંઈક પત્ર લખો તો સારું, સમાધાન થાય, તે વખત મેળવી લખી શકીશ। એટલે હજુ તો પત્ર માટે જે કીધું છે તે તો પછી છે, આ તો માત્ર પહોંચ આપી છે। વ્યવહાર ઉપાધિ ચાલે છે। પોતાના સંબંધી લખ્યું છે કે અમે અહીંયા મુંબઈમાં બેઠા છીએ, વ્યવસાયનો શરૂઆત છે અને આ વ્યવહારમાં ઉપાધિમાં બેઠેલા છીએ। રચનાનું વિચિત્રપણું સમ્યક જ્ઞાન બોધે તેવું છે। આ રચના શું? રચનાનું વિચિત્રપણું, કઈ રચના, કઈ ગોઠવણ, કઈ વ્યવસ્થા, કઈ બનાવટ, કયું નિર્માણ? તો કે આ જે કંઈ કર્મ વ્યવસ્થા છે, કર્મની ગોઠવણ છે, કર્મની ચક્રવ્યૂહ છે અને આ કર્મનું નિર્માણ છે, અમારું પૂર્વ સંચિત કર્મ છે, પ્રારબ્ધ સંચિત કર્મ છે, પૂર્વે આરંભીને આવ્યા છીએ તે એ સંચિત કર્મ, એટલે કે અત્યારે અમારો ઉદયકાળ એવો છે એ જોતા એ રચનાનું વિચિત્રપણું કે કર્મો ક્યારે રચાઈ ગયા, ક્યારે બંધાઈ ગયા છે, કર્મની વ્યવસ્થા કેવી છે, કર્મની ગોઠવણ કેવી છે, એ પણ રચના, એનું વિચિત્રપણું સમ્યક જ્ઞાન વૈરાગ્યને આપે તેવું છે। સાથે સાથે પછીનો પત્ર જે લોકપુરુષ સંસ્થાને કયો એ પદ હોવાથી એમ પણ સમજાય છે કે આ વિશ્વ વ્યવસ્થા કેવી છે, આ લોક રચના કેવી છે, આ જગત કેવી રીતે રચાયું છે, જગત સૃષ્ટિ, એની ઉત્પત્તિ, એનો આકાર, એનો સંસ્થાન વગેરે કેવી રીતે છે અને કોઈએ બનાવી છે કે કેમ, તો બનાવી છે તેમ તો જણાતું નથી, એ પણ વિચિત્રપણું છે। એટલે રચના કહેતા લોકરચના પણ થાય, જગતની રચના પણ થાય અને કર્મ રચના પણ થાય એમ સમજાય છે। એનું જે ચિત્ર વિચિત્રપણું છે, રંગીલાપણું છે, રંગબેરંગીપણું છે, જાત ભાતનું કાબર ચિત્ર છે, ઘડીકમાં આમ ઘડીકમાં તેમ, કોઈનું આમ કોઈનું તેમ, કોઈ રાય કોઈ રંગ, જે બધી વિષમતા દેખાય છે એ બધી વિષમતા જોતા એમ લાગે છે કે સમ્યક જ્ઞાનને બોધ થાય। એટલે કે જીવ જાગી જાય તો એને વૈરાગ્ય થાય, અને વૈરાગ્ય હોય તેને જ્ઞાન થયા વિના રહે નહીં। સમ્યક જ્ઞાનનો અર્થ શું થાય? તો કે સંશય, વિપર્યય અને અનધ્યવસાય, એ જે 3 શબ્દ છે તે 3 દોષ છે, તે ન્યાયના અને તર્કના દોષ છે। એ શાસ્ત્રમાં આવે, કોઈ પણ શાસ્ત્રમાં આવે, એ 3 દોષથી રહિત જે હોય તેનું જ નામ સમ્યક જ્ઞાન છે। એમાં કોઈ શંકા ન હોય, કોઈ વિરોધાભાસ ન હોય અને પૂર્વાપરપણે અવિરુદ્ધ હોય, તેનું નામ સમ્યક જ્ઞાન। બીજી રીતે સમ્યક જ્ઞાનની વ્યાખ્યા કૃપાળુદેવે 5મા પત્રમાં મૂકી છે કે વિરતિ થવી તે જ સમ્યક જ્ઞાન।
એટલે કે જે વૈરાગ્ય થવો અથવા તો બધેથી છૂટી જવું અને જે પછી જ્ઞાન થાય છે, આત્મજ્ઞાન લાદે છે, તેનું નામ એમણે સમ્યક જ્ઞાન કીધેલું છે. ત્રિભુવને અહીંથી સોમવારે રવાના થવાના હતા. તમને મળવા આવી શક્યા હશે. એટલે 2-3 દિવસ પહેલાં જ હજુ તો મળ્યા છે ત્રિભુવનભાઈ, 2 દિવસ પહેલાં જ, અને પછી સોમવારે રવાના થવાના હતા. એટલે એ જ અઠવાડિયામાં રવાના થવાના હતા. તમને મળવા આવી ગયા હશે, આવી શક્યા હશે. તમે તેઓ અને બીજા તમને લગતા માંડલિકો ધર્મને ઈચ્છો છો. માંડલિકો શું? કૌશાંબિક, ગોવાલિક, ભૌમાલિક, માંડલિક બધું આપણે ખમતખામણામાં બોલીએ છીએ તે મંડળ શબ્દ પરથી આવ્યો છે. તે માંડલિક અર્થ પરથી આર્થિક, સમાજ પરથી સામાજિક, તે મંડળ એટલે ગોળ એટલે વર્તુળ અહીંયા કેવું છે. એટલે કે તમારું ફ્રેન્ડ સર્કલ, તમારું ગ્રુપ, તમારો વર્ગ, તમારો સંઘ, તમારો સમૂહ, તમે જે મંડળમાં બેઠો છો તે, તમે જ્યાં ઉઠબેસ છે તે, એટલે કે તમારા ગ્રુપમાં, આપણી ભાષામાં તમે જે બધા ગ્રુપવાળા ઈચ્છો છો તે સમસ્વભાવી છે તે મંડળનો માંડલિક. એટલે કે તમે બધા મંડળના સભ્યો જે ધર્મને ઈચ્છો છો તે જો સર્વનું અંતરાત્માથી ઈચ્છવું હશે તો પરમ કલ્યાણરૂપ છે. આ બધાનું અંતરાત્માથી એટલે અંતઃકરણપૂર્વક ખરેખરી ઈચ્છાથી સમ્યક પ્રકારે તમારું ઈચ્છવું હશે, તમે ધર્મની ઈચ્છા સમ્યક પ્રકારે કરતા હશો તો તે પરમ કલ્યાણરૂપ છે. સમ્યક દૃષ્ટિપણે જો પોતે જ સત્પુરુષ છે એને ઓળખી શકાય તો વળી પરમ કલ્યાણરૂપ છે. એટલે ત્યાં એમણે ઘણું કહી દીધું છે. અંતરાત્માથી ઈચ્છવું એટલે સમ્યક દૃષ્ટિપણે ઈચ્છવું. અને એમ જ્યારે કૃપાળદેવ જેવા લખે છે ત્યારે સમજી જવાનું કે તમે માંડલિકો ધર્મને ઈચ્છો છો. ત્યાં ફૂલ સ્ટોપ છે, કન્ક્લુઝન છે કે તમે ઈચ્છો છો, સ્ટેટમેન્ટ કરી દીધું છે. હવે તે જો બધાનું અંતરાત્માથી ઈચ્છવું હશે, ખરેખર સમ્યક દૃષ્ટિપણે કરતા હશો તો પરમ કલ્યાણરૂપ એટલે મોક્ષે જવાના જ છો. મને તમારી ધર્મ જિજ્ઞાસાનું રૂડાપણું જોઈ સંતોષ પામવાનું કારણ છે. ધર્મ જિજ્ઞાસા શું? ધર્મ શું? વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. એની જિજ્ઞાસા એટલે તે જાણવાની ઈચ્છા, તત્વ જાણવાની ઈચ્છા, તત્વ પામવાની ઈચ્છા કહેતા રુચિ પણ આવી ગયું. તે બધું જોઈને સંતોષ પામવાનું કારણ છે. એટલે કે કૃપાળદેવને સંતોષ થયો છે. સત્પુરુષોને, આવા પરમાત્મા કોટીના પુરુષોને સંતોષ એટલે બીજું કાંઈ ન હોય. પ્રસન્નતા, આનંદ તો સ્વાભાવિક અર્થ થયો, એનો સ્થૂળ અર્થ થયો, પણ સંતોષ કહેતા સમ્યક પ્રકારે તુષ્ટિ એટલે કે રાગ દ્વેષ રહિતતા. એટલે પોતાને સંતોષ થાય છે એટલે પોતાને રાગ દ્રોષ થતો નથી, રાગ દ્વેષ થતો નથી. આત્માને જેમ છે તેમ સ્થિતિમાં રાખ્યો છે, યથાવત રાખ્યો છે, તે સંતોષ પામવાનું કારણ છે. જનમંડળની અપેક્ષાએ હતભાગ્ય કાળ છે. વધારે શું કહેવું? જનમંડળની અપેક્ષાએ હતભાગ્ય કાળ છે એટલે શું કહેવું છે? તો ત્યાં 126માં પત્રમાં કૃપાળદેવ મૂકે છે કે જ્ઞાનીઓએ કલ્પેલો ખરેખરો આ કળીકાળ જ છે. જન સમુદાયની વૃત્તિઓ વિષય કષાયાદિકથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું પ્રત્યક્ષ છે. રાજસી વૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. તાત્પર્ય, વિવેકોની અને યથાયોગ્ય ઉપશમ પાત્રની છાયા પણ મળતી નથી. એવા વિષમકાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતા અવિશ્રાંતિ પામી સપડાયો છે. માનસિક ચિંતા ક્યાંય કહી શકાતી નથી. કહેવાના પાત્રોની પણ ખામી છે. ત્યાં હવે શું કરવું? જો કે યથાયોગ્ય ઉપશમ ભાવને પામેલો આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે, એટલે અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે. સ્પષ્ટપણે કૃપાળદેવે 126માં કહી દીધું. શરૂઆત કરી કે જ્ઞાનીઓએ કલ્પેલો ખરેખરો આ કળીકાળ જ છે. જ્ઞાની પુરુષોએ કલ્પના કરીને લખ્યું છે એમ નથી, ખરેખર સત્ય જોઈને લખ્યું છે. જ્ઞાનમાં દેખાયું તેમ લખ્યું છે. જન સમુદાયની વૃત્તિ વિષય કષાયાદિકમાં વિષમતાને પામી છે અને રાજસી વૃત્તિનું અનુકરણ પ્રિય થયું છે. ક્યાંય વિવેકી કે ઉપશમવાળા જીવો દેખાતા નથી. પોતાને વિવેક અને ઉપશમ ગુણ પ્રગટી ગયો છે. જે 2 દિવસ પહેરના પત્રમાં વાંચ્યું તે 102 નંબરના પત્રમાં કે ગુણ સહિત મનુષ્યપણું હોય તો જ તે યથાયોગ્ય છે, તો જે વિવેક પામી શકે. અને વિવેક અને ઉપશમ ગુણવાળો જ આત્મજ્ઞાન કે સમ્યક દર્શન લઈ શકે. તે જ મહત્તા અહીંયા બતાવી છે કે જનમંડળની અપેક્ષા એ હતભાગ્યકાળ છે. લોકોના નસીબ મોડા પડી ગયા છે, મંદ પડી ગયા છે. એનો ઉપયોગ વૃત્તિ જ્યાં રાખવો જોઈએ ત્યાં છે નહીં.
કમનસીબ લોકો છે. ધર્મ પામવાની, ધર્મ જાણવાની જિજ્ઞાસા છે, સન્મુખ થવા જાય છે તો પણ વૃત્તિ કે ઉપયોગ ધ્યાન એમાં રહેતું નથી. ધ્યાન બીજે છે, બીજે ફંટાઈ જાય છે. એવો હતભાગ્ય કાળ છે. વધારે શું કહેવું, તો કે નસીબ એમના, બીજું શું થાય. જ્ઞાની પુરુષ પરમ કૃપાદેવે પણ એમ કહી દીધું છે. અને પછી છેલ્લું વચન છે આ પત્રમાં, એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે. પછી વી કરીને બાંધ્યું છે, એટલે કે વિનીત રાયચંદના પ્રણામ તમને અને તેમને. પરમ કૃપાળદેવના પ્રણામ પોતે લખે છે. રાયચંદના પ્રણામ કોને? વિનીત રાયચંદના. તમને અને તેમને એટલે સુગ્નભાઈ શ્રી જુઠાભાઈ ઉપર છે પત્ર. એટલે તમને પણ પ્રણામ અને તેમને એટલે ત્રિભુવનભાઈ વગેરે જે બધા હમણાં આવ્યા હતા અને ત્યાં બધા જે સાથે સત્સંગ કરો છો તે આખા મંડળને પ્રણામ લખ્યા છે. હવે છેલ્લું વચન વિચારવાનું છે કે એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે. એ અંતરાત્મા શું? જગતમાં બે જ પ્રકારના આત્મા, સંસારી અને સિદ્ધ. બીજી રીતે બે પ્રકારના નહીં પણ ત્રણ પ્રકારના આત્મા, કાં તો બહિરાત્મા, કાં તો અંતરાત્મા, કાં તો પરમાત્મા. જેના ઉપર પૂજ્યપાદ સ્વામીએ આખું સમાધિ શતક અથવા સમાધિ તંત્ર નામનું શાસ્ત્ર લખ્યું અને જેના વિશે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ ખૂબ સુંદર રીતે સમજાઈ જાય તેવું ખુમારીપૂર્વક સમાધિ શતકનું વિવેચન લખ્યું છે. એ આપણે ગ્રંથયુગલમાં છે જાણીએ છીએ. તો એ અંતરાત્મા એટલે સીધી સાદી ભાષામાં તો સમ્યક દૃષ્ટિ. બહિરાત્મા છે, બાહ્ય ભાવ છે. બાહ્ય ભાવ, બહિર્દૃષ્ટિ, સ્થૂળ દૃષ્ટિ, લૌકિક જીવ, જગતવાસી જીવ, જેને કાંઈ બીજી પડી નથી, તમન્ના નથી. અને માનો કે પડી છે તો પણ હજી મોક્ષને પામ્યો નથી, એટલું જ નહીં ધર્મને પામ્યો નથી, એટલે કે સમ્યક દર્શન પામ્યો નથી. તેવા બહિરાત્મ જીવો હજુ પામ્યા નથી. પણ ધારો કે કોઈ પામ્યો તો તેને તરત જ અંતરાત્મા કહીએ છીએ, સમ્યક દૃષ્ટિપણું કહીએ છીએ. અંતરાત્મા છે તેમાં પરમાત્માની ઝાંખી છે, ત્યાં પરમાત્માનો પ્રકાશ છે. આખો સૂર્ય ન દેખાય તો કંઈ નહીં, પણ સહેજ પણ સૂર્યોદય કે સહેજ એક અંશ ક્યાંક કિરણ નીકળ્યું એટલે તરત કહીએ કે સૂર્યોદય તો થઈ ચૂક્યો છે. આપણને કદાચ 2, 5, 10 કિરણ જ દેખાય છે અથવા અંશ જેટલો જ દેખાય છે, પણ સૂર્ય તે સૂર્ય. અથવા ન દેખાય તો પણ આપણને સ્પષ્ટ પ્રતીતિ છે કે સમય થઈ ગયો છે, એટલે અત્યારે સૂર્યોદય તો થઈ જ ગયો છે. આપણને દેખાતો નથી વાદળા આડે અથવા બીજા કોઈ કારણ વડે. તો એવી રીતે બહિરાત્માપણું છે, આત્માપણું તો છે જ, એમાં પરમાત્માપણું રહેલું જ છે. જ્યાં સુધી કર્મના આવરણ છે ત્યાં સુધી એ બહિરાત્મ દશા છે, અંતરાત્માપણું પ્રાપ્ત થયું નથી. અંતરાત્માપણું કહેતા સમ્યક દૃષ્ટિ આત્મા, પરિણત આત્મા, પામેલો આત્મા. આ એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે. હવે સાક્ષી શું? સ વત્તા અક્ષ. અક્ષય એટલે આત્મા, અક્ષય એટલે ઇન્દ્રિય. એટલે ઇન્દ્રિય સહિત જે કોઈ છે તે અને આત્મા સહિત જે કોઈ છે તે સાક્ષી. તો ઇન્દ્રિય તો બધાને છે, જે આત્મા છે એને દેહ ધારણ કર્યો છે તે પ્રમાણે એને તે ઇન્દ્રિયો છે જ, એટલે એમાં નવાઈ નથી. અહીંયા આત્મા સહિતનો આત્મા તેનું નામ સાક્ષી. એટલે આપણે જ્યારે કોઈને કહીએ છીએ કે સાક્ષી હતા, સાક્ષી રૂપ હતા, સાક્ષી આપવા આવજો, વિટનેસ હતા, એમ જે કહીએ છીએ ત્યારે સાક્ષી, જુબાની, સાહેદી કહીએ છીએ તે છે, તે જુદી છે. એની સાક્ષ્ય કહીએ છીએ. એ સાક્ષી એ વ્યવહારથી અર્થ થયો. અહીંયા સાક્ષી શું છે તો એ જ વિચારવાનું છે કે કોઈએ નજર જોઈ હોય, સગી આંખે જોઈ હોય, નરી આંખે જોઈ હોય તો એમ કે મેં આખો સીન, આખું દૃશ્ય, આખો અહેવાલ, આખો અકસ્માત નજર જોયું હતું, હુબહુ જોયું હતું, રૂબરૂ જોયું હતું, મારી આંખથી જોયું હતું, પ્રત્યક્ષપણે જોયું હતું, તે જે નજરે કહીએ છીએ તે પણ સાક્ષી છે. અહીંયા જે ભગવાનને સાક્ષી કહેવો છે તે શું તો કે અંતરાત્મા એટલે જો અંતઃકરણ એવો અર્થ કરીએ તો અંતઃકરણમાં રહેલો નિર્લેપ ચૈતન્ય, નિર્લેપ આત્મા, તેનું નામ સાક્ષી. બેઠો બેઠો બધું જોયા કરે છે, નિહાળ્યા કરે છે, ભાવથી લેપાતો નથી, નથી શુભ ભાવ કરતો, નથી અશુભ ભાવ કરતો, નથી સારું કહેતો, નથી માઠું કહેતોય નથી, વિચારતોય નથી. ઘણીવાર આપણે કહેતા તો નથી, કોઈ પડતા તો નથી વચ્ચે વાતમાં, પણ સારું માઠું વિચારતાય નથી, મનોમન પણ સારું માઠું કરતા નથી, શુભાશુભ કરતા નથી. તો તે વખતે શું છે? તે વખતે જો એ લેપાતો ન હોય, કર્મબંધ ન કરતો હોય તો એનો સ્વભાવ નિર્લેપ થયો, અસંગ થયો, એનું નામ સાક્ષી કહ્યું. અંતઃકરણમાં રહેલો આત્મા, આપણું અંતઃકરણ તો છે જ આપણી પાસે, ત્યાં અંતઃકરણનો અર્થ વિચારવાનો છે. અંતઃકરણ એટલે આપણે કોને માનીએ છીએ તો કે અંદરનું સાધન. બાહ્યકરણ એટલે કાયા, જીભ, નાક, આંખ અને કાન, આ 5 ઇન્દ્રિય. અંતઃકરણ એટલે છઠ્ઠું મન છે તે.
અંતઃકરણનો સીધો અર્થ અંદરનું સાધન, અંતરનું સાધન, આપણું અંતર, આપણું હૃદય, આપણું મન, આપણું અંતઃકરણ. એ તો આપણે જાણીએ છીએ, અંતઃકરણપૂર્વક ખમાવું છું એટલે. અહીંયા વેદાંત દર્શન અને વિતરાગ દર્શન શાસ્ત્રોક્ત રીતે અંતઃકરણ કોને કહે છે તે વિચારવાનું છે. અંતઃકરણ અને આત્મા બંને એક કે જુદા એ મોટી વાત છે, એ સમજવાનું છે. આપણે અંતઃકરણને અને આત્માને એક માનીએ છીએ કે જુદા માનીએ છીએ. પહેલાં વિતરાગ દર્શનથી લઈએ તો વિતરાગ દર્શન આત્માને અને જીવને એક જ કહે છે. આત્માને અને અંતઃકરણને જુદા કહે છે કે એક કહે છે, તો એક અપેક્ષાએ જુદું છે, એક અપેક્ષાએ સાથે છે. આત્માનું લક્ષણ છે એ જ ઉપયોગ છે. ઉપયોગ અને આત્મા તો એક જ થયા. જ્યાં ઉપયોગ છે ત્યાં આત્મા છે, આત્મા છે તે ઉપયોગ છે. પછી એ ઉપયોગ જ્યારે વિચારવાનું, મનન કરવાનું અથવા સંકલ્પ વિકલ્પ કરવાનું કામ કરે છે ત્યારે તેને મન કહેવાય છે. એટલે ત્યાં આત્માના ઉપયોગનું જ નામ મન થઈ ગયું, અંતઃકરણ થઈ ગયું. એટલે ત્યાં અંતઃકરણ અને આત્મા જુદા થયા કે એક થયા? તો કે અંદર જ રહેલું છે, આત્માનો ઉપયોગ જ છે, પણ એણે સંકલ્પ વિકલ્પનું કામ કર્યું. એટલે કાં તો અંતઃકરણની 4 વૃત્તિ બતાવી, 4 ભેદ બતાવ્યા. કાં તો આપણે બુદ્ધિ વાપરીએ છીએ, સારું નરસાનો નિશ્ચય કરીએ છીએ, કરવા ન કરવાનો નિશ્ચય કરીએ છીએ, ત્યાં બુદ્ધિનો રોલ આવ્યો. ત્યાં તો અહંકાર કરીએ છીએ, ત્યાં મેં કર્યું, આ હું બનાવું છું, આ મને ગમે છે, આ મેં થયું તો કર્યું, મેં આપ્યું તો થયું ને, એમ જે કંઈ ભાવ છે, અહમનો, હુંકારનો ભાવ છે, તે અહંકારનો, અભિમાનનો, ત્યાં અહંકાર પણ આવ્યું. એટલે વૃત્તિ અંતઃકરણની 4 પ્રકાર, એમાં અહંકાર, બુદ્ધિ. પછી મનનું કામ શું છે? તો કે સંકલ્પ વિકલ્પ, સારું માટું કરવાનું, વિચાર કરવાનું કામ છે. અને ત્યાર પછી ચોથું શું રહ્યું? મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. તો ચિત્તનું કામ શું છે? તો કે એ કાંઈ પણ ચિંતન કરે છે, ઊંડી વિચારણા કરે છે, આત્મા સંબંધી, ધર્મ સંબંધી, અથવા તો જે કંઈ પ્રોગ્રામ બનાવવો છે, જે કંઈ ટ્રાવેલ કરવી છે, એનું બધું આયોજન કરે છે. તો આત્મા સિવાયની વાતની પણ એ વિચારણા કરે છે. ટૂંકમાં વધારે ચિંતન કરે છે, વારંવાર વિચાર કરે છે, ઊંડું ચિંતન કરે છે. એ ચિત્તનું કામ છે. ત્યાં મનનું અને ચિત્તના બેના રોલ જુદા મૂક્યા છે. એ અંતઃકરણની વૃત્તિ અને આ વેદાંત દર્શનથી મૂકેલું છે. હવે અંતઃકરણ સમજવા માટે આ બધી વાત છે. તો આપણે આટલું કહીએ છીએ કે અંતઃકરણ એ આત્માનો ઉપયોગ, એ વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે જ તે અંતઃકરણ, ત્યારે જ તે મન કહેવાય છે. અને અંતઃકરણમાં બધું આવી ગયું. કોઈક વારે મન કહેવાય છે, કોઈક વારે બુદ્ધિ કહેવાય છે, કોઈક વારે અહંકાર કહેવાય છે, કોઈક વારે ચિત્ત કહેવાય છે. ગીતાજીમાં લ્યો કે વેદાંત દર્શનમાં લ્યો કે પ્રસ્થાનત્રયી જે છે તેમાં એક જ વાત છે. ઉપનિષદ લ્યો, આ બધાનો એક જ સૂર છે, કારણ કે તે પ્રમાણે સ્વરૂપ મૂક્યું છે. અંતઃકરણ, એના ધર્મ, સુખ દુઃખ, હર્ષ શોક, ભૂખ તરસ થાય છે, તે અંતઃકરણના ધર્મ છે. આત્માના ધર્મ કીધા નથી. ભૂખ લાગે છે, તરસ લાગે છે, સુખ લાગે છે, દુઃખ લાગે છે, તે આત્માને કાંઈ લાગતું વળગતું નથી. અંતઃકરણના ધર્મ છે. મને ખોટું લાગ્યું, આપને ખોટું લાગ્યું, તો ક્યાં લાગ્યું? ક્યાંય વાગ્યું નથી, પડ્યા નથી, ઘાયલ થયા નથી, લોહી નીકળ્યું નથી, કંઈ ડેન્ટ પડ્યો નથી, ફ્રેક્ચર થયું નથી, છતાં ખોટું લાગ્યું એમ કહીએ તો શું થયું? તો કે આત્માને ગોબો પડ્યો છે? જરાય નહીં. આત્માને થયું કંઈ અંતઃકરણમાં થયું. એટલે ત્યાં અંતઃકરણ જુદું થયું. જીનાગમ જેને પર્યાયમાં થયું કે છે તેને વેદાંત અંતઃકરણ અહીંયા કહે છે. બાકી અંતઃકરણમાં કાં તો બુદ્ધિ, કાં તો ચિત્ત, કાં તો મન અને કાં તો અહંકાર, આ 4 રીતે રહેલું છે. હવે અંતઃકરણમાં રહેલો નિર્લેપ ચૈતન્ય તે સાક્ષી છે. એટલે જો આત્માને કાંઈ થતું નથી, એવી જ રીતે બધા ગમે તેમ કહે, બોલે, વર્તે, ઝઘડે, પણ આપણે ત્યાં સાક્ષી હોઈએ, હાજર હોઈએ. પણ પોતાના આત્માને જે સાક્ષી રૂપે રહેલો છે એણે નજરે જોયું, સાંભળ્યું, દેખ્યું, બધું ખરું, ક્રિયા પણ કદાચ કરી, પણ પોતે જો બિલકુલ અંદરથી નિર્લેપ છે તો એ કુટસ્થ નિત્ય એવો આત્મા કહેવાય. એ સાક્ષી થયો. એણે જોયું પણ ક્યાંય લેપાયો નહીં, એટલે સાચા અર્થમાં સાક્ષી. સ્થૂળ દૃષ્ટિએ ફિઝિકલી પ્રેઝન્ટ, શારીરિક રીતે હાજર અને આંખ વગેરેથી જોયું, જાણ્યું, કાનથી સાંભળ્યું, તે રીતે પણ સાક્ષી. અને ખરેખર ભાવથી પણ સાક્ષી કહેવાય કે અંતઃકરણમાં એણે કાંઈ ભાવથી લેપાયો, ગોપાયો નહીં, બિલકુલ શુભાશુભ ભાવ કર્યા નહીં, સાચા ખોટા કર્યા નહીં, સારું નરસું કહ્યું નહીં, અભિપ્રાય આપ્યો નહીં, આમ કર્યું હોત તો સારું હતું, આણે આમ ન કરાય, અને આમ શોભે નહીં, કોઈ જાતની કાંઈ પ્રિયા નહીં, ક્રિયા નહીં, પ્રવૃત્તિ નહીં, કોઈ ચેષ્ટા નહીં, કોઈ હાવભાવ નહીં, મનથી પણ નહીં, અંતઃકરણથી પણ નહીં. તો તે વખતે અંતઃકરણ હાજર છે, શરીર હાજર છે, એમાં રહેલો આત્માય હાજર છે, પણ તે નિર્લેપ હોવાથી તે ચૈતન્યને, તે ચેતનને આપણે સાક્ષી કહીએ છીએ.
કૃપાળુદેવે એમ આ વાક્યમાં લખ્યું જૂઠાભાઈને, એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે. એની વિચારણા કરીએ છીએ કે અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે એટલે શું? અહીંયા સાક્ષી એટલે વેદાંત જે કહે છે તે સાક્ષી ભાવ. ઘણીવાર આપણે સાંભળીએ કે સાક્ષી ભાવે જોયા કરવાનું છે, એટલે મધ્યસ્થ ભાવે, તટસ્થ ભાવે બધો ખેલ નિહાળવાનો છે, લીલા નિહાળવાની છે, જોયા કરવાનું છે. જગતમાં આવ્યા છીએ, જન્મ્યા છીએ, બધું થવાનું. પોતે પોતાનો સંસાર લઈને આવ્યા છીએ, પોતાના ભાવ લઈને આવ્યા છીએ. પૂર્વકર્મનો જે કાંઈ સંગ્રહ છે તેનો ઉદય ચાલે છે, ભલે ચાલે, પણ અત્યારે આપણી પાસે જેમ 2 આંખ છે ને બધું જોઈ શકીએ છીએ, 2 કાન છે ને બધું સાંભળી શકીએ છીએ, તો આપણો આત્મા પણ ક્યાંય મૂકીને આવ્યા નથી. તો આત્મા બધું જ સાક્ષી ભાવે જુએ છે, જ્ઞાતા દૃષ્ટા ભાવે જુએ છે, જોનાર અને જાણનાર, એઝ એ સિયર, એઝ એ ડુઅર ઓનલી. માત્ર જુએ છે, એઝ એ નોર એન્ડ એઝ એ સિયર. જુએ છે ને જાણે છે, કાંઈ કરતો નથી. તો જ્ઞાતા દૃષ્ટા ભાવ છે તે મેન્ટેન કરવાનો છે. પહેલાં તો એકવાર આવવો જોઈએ, પછી એને નિર્વાહવાનો છે, ટકાવવાનો છે. પહેલાં સંસારની પ્રવૃત્તિમાં ક્લેશ ભાવોમાંથી અટકે તો ત્યાં ટકવાનું થાય. ક્લેશ ભાવથી અટકી જાય, વિરમી જાય એટલે તરત જ પોતાનો જે આત્મભાવ છે, શુદ્ધ ઉપયોગ છે, એમાં તો ટકે જ. જેવું ક્લેશમાં ન જાય એટલે રહે ક્યાં? આત્મા ક્યાંય બહાર રહે છે? બ્રહ્મ ક્યાં રહે છે? બ્રહ્મન કયો, આત્મન કયો રહે છે ક્યાં? પોતે પોતાનામાં છે. તે બધી વાત આપણે વિચારવાની છે. નાટક સમયસારમાં પંડિત બનારસીદાસજીએ મૂક્યું છે, બહુ સુંદર મૂક્યું છે કે કર્મનિકો કરતા હે, ભોગનિકો ભોગતા હે. સવૈયા છે. જાકી પ્રભુ તામે એસા કથન અહિત હે. જીવ કર્મ કરે છે અને જીવ કર્મ ભોગવે છે એવું કહેવું એ ઠીક લાગતું નથી. એ તો હાનિકારક છે. જીવ ક્યાં કર્મ કરે છે ને કર્મ ભોગવે છે? આત્મા તો સાક્ષી છે, નિર્લેપ છે, એ કાંઈ કરતો નથી. તો કરે છે કોણ? બીજાનો આત્મા. એ જ તો સમજવાનું છે. આ જ જીનાગમનો સાર છે. જામે એક ઇન્દ્રિયાદિ પંચધા કથન નાહી. એ કોઈ પણ આ 5 ઇન્દ્રિયના ભેદ કીધા છે એનું કાંઈ કથન આમાં લાગુ પડતું નથી. કાયા જુદી, જીભ જુદી, નાક જુદું, આંખ જુદું, કાન જુદું. અત્યારે પણ 5 ઇન્દ્રિય જુદી જ છે. 5 ઇન્દ્રિયના દેહના ડૉક્ટર્સ પણ બધાના સ્પેશિયાલિટી હોવાથી, સ્પેશિયાલિસ્ટ હોવાથી જુદું જ ગણવાના છે. અને આમ પણ મુખમંડળ ઉપર આપણે જાણીએ છીએ કે આખા દેહ યષ્ટિ ઉપર બધું જુદું જ છે. આંખ તે કાન નથી, કાન તે નાક નથી, બધું આપણે જાણીએ છીએ. તો એ જે સ્વીકાર છે તેમજ 5 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય છે. શરીર જુદું છે, દેહ જુદો છે, આત્મા જુદો છે. તો એ પણ ઘટતું નથી. સદા નિર્દોષ બંધ મોક્ષ રહિત હે. આ બધું જ દોષ રહિત છે. એ કાંઈ કર્મથી બંધાતું નથી અને કર્મથી છૂટતું નથી, એટલે એને મોક્ષ સ્વરૂપ જ છે. એમાં કંઈ મોક્ષની વાત જ આવતી નથી, કેમ કે એ નિર્દોષ છે. જ્ઞાન કો સમૂહ જ્ઞાન ગમ્ય હે સ્વભાવ જાગો. જ્ઞાનનો પિંડ છે, જ્ઞાનનો સ્વભાવ છે અને જ્ઞાન ગોચર છે. પછી લોકવ્યાપી લોકાતીત લોકમે અહિત હે. આ લોકવ્યાપી છે, સર્વવ્યાપી રહેલો છે, 14 રાજલોકમાં રહેલો છે. લોકથી પર છે, લોકથી પર પણ છે. એ પોતાનામાં રહે છે, કાંઈ બીજે રહેતો નથી. અસંખ્યાત પ્રદેશમાં જગ્યા રોકીને રહે છે, બીજે કંઈ રહેતો નથી. મારો આત્મા આપનામાં નથી, આપનો આત્મા બીજામાં નથી, બીજાનો મારામાં નથી. દરેક વ્યક્તિની આઈડેન્ટિટી જુદી છે, દરેક આત્મા સ્વતંત્ર છે. સંસારમાં સૌથી વધારે પૂજનીય ઉપાદેય એવું આત્મતત્વ છે. શુદ્ધ બંશ શુદ્ધ ચેતન કે રસ અંશ ભર્યો. આ ચેતનના અંશ પણ પવિત્ર છે. તો કેવી રીતે છે? એની જાતિ પણ શુદ્ધ છે. એસો હંસ પરમ પુનિતતા સહિત હે. આત્મા જેવો કોઈ પવિત્ર દેવ નથી, પરમ પવિત્ર એવો હંસ છે. કેમ કે એમાં અનંત ચતુષ્ટય ભર્યા છે, એનો ચૈતન્ય રસ ભરેલો છે અને એ તો શુદ્ધ જ છે. તો જે થાય છે તે દેહમાં, અંતઃકરણમાં, પર્યાયમાં થાય છે અને મારામાં થાય છે, મેં કર્યું એવી બુદ્ધિમાં થાય છે, માને છે. અને તે જ તફાવત સમજવાનો છે, તે આપણે નિરાંતે સમજવાનું છે. વેદાંત દર્શનનો શબ્દ લીધો છે સાક્ષી ભાવ, એટલે આપણે બરાબર સમજવાનો છે. સાક્ષીનો સીધો સાદો અર્થ તો આપણે કહી દીધો કે જે કંઈ અંતઃકરણમાં રહેલું ચેતન એટલે આત્મા જ છે. એ પ્રકાશક છે, સર્વભાવનો પ્રકાશક છે, તે છે, પ્રકાશનો આપનારો છે, ચૈતન્ય છે, દ્રષ્ટા છે, વધુ જોનારો છે અને આત્મા છે. એટલે સાક્ષીનો અર્થ આત્માય થયો, દ્રષ્ટા થયો, પ્રકાશક થયો, સાક્ષી રૂપે રહે છે એટલે સાહેદી રૂપે, જુબાની રૂપે રહ્યો તે, અને અંતઃકરણમાં નિર્લેપ ચૈતન્ય તે પણ થયો. અને વધારે તો સાક્ષી એટલે પરમાત્મા કહી દીધું છે, પરબ્રહ્મ કહી દીધું છે.
બ્રહ્મ પરબ્રહ્મ લટકા કરે નરસિંહ મહેતા લખી ગયા તે આ વેદાંતની ફિલોસોફી છે. સીધી સાદી ફિલોસોફી છે. એક સૂત્રમાં કહી દીધું, બ્રહ્મ પરબ્રહ્મ લટકા કરે. બ્રહ્મ આત્મા, પરબ્રહ્મ પરમાત્મા. આત્મા પરમાત્મા સાથે થઈને જાણે લટકા કરે છે, એટલે કે એની સાથે રમે છે, ચેષ્ટા કરે છે. તો કેવી રીતે કરે છે? તો કે આત્મા પરમાત્મા સાથે ક્યારે કરી શકે? પોતે અંતરાત્મા થાય ત્યારે. બહિરાત્મા કરી શકતો નથી. અંતરાત્મા થાય, સમ્યક દર્શન થાય, આત્મજ્ઞાન થાય, તે જાણે કે પરમાત્મા પદની, પરમાત્મા દર્શનની ઝાંખી કરે છે, એની સાથે રમે છે, એની સાથે વાતો કરે છે, એની સાથે બધું જ કરે છે. તો ત્યાં એમણે ઘણું કહી દીધું છે. તે કેવી રીતે આપણે સમજવાનું છે? અંતઃકરણ જુદું, બુદ્ધિ જુદી, આત્મા જુદું, બ્રહ્મ જુદું, અને આ પરબ્રહ્મ એટલે સાક્ષી જુદું. એ કેવી રીતે? એક નિશ્ચલદાસજી નામના પ્રખર વેદાંતી થઈ ગયા, પ્રખર પંડિત થઈ ગયા, જેમણે વિચાર સાગર નામનો વેદાંતી માટે અવિભાજ્ય અંગ જેવો ગ્રંથ લખ્યો છે. 4 વેદનો સાર આવી જતો એમ વિચાર સાગર ગ્રંથનું નામ છે. અને એ વિચાર સાગરમાં એક દોહરો મૂક્યો છે, સાક્ષી બ્રહ્મ સ્વરૂપ એક નહીં ભેદ કો ગંધ, રાગ દ્વેષ મતિ કે ધર્મ તા મેં માનત અંધ. સાક્ષી અને બ્રહ્મ સ્વરૂપ એટલે આત્મા બંને એક જ છે. એમાં લગાર માત્ર, ગંધ માત્ર, સેજ માત્ર, જરાક પણ ભેદ નથી, કોઈ તફાવત નથી. એટલે ત્યાં સાક્ષી અને બ્રહ્મા એટલે કે બ્રહ્મ સ્વરૂપ એટલે આત્મા અને સાક્ષી એક કહી દીધા. આપણે પણ અહીંયા જ સમજવાનું છે. આપણે બ્રહ્મ ન બોલીએ, આત્મા બોલીએ છીએ જેના ગમથી, તો આત્મા અને સાક્ષી એક જ છે, આત્મા અને પરમાત્મા એક જ છે. આપણે પણ માનીએ છીએ. રાગ દ્વેષ મતિ કે ધર્મ તામે માનત અંધ. અજ્ઞાન વડે છે એને અંધાપો છે, અંધ થયો છે, તે જ રાગ દ્વેષને બુદ્ધિના ધર્મ છે એમ માને છે. અને એમાં એમ માને છે કે મતિના ધર્મ છે. રાગ દ્વેષ મતિ કહેતા બુદ્ધિના ધર્મ છે. તેમ છતાં અજ્ઞાન વડે અંધ થયો છે, એટલે એને આત્મામાં થાય છે એમ માને છે, સાક્ષીમાં થાય છે એમ માને છે. રાગ દ્વેષ થાય છે તો આત્માને થાય છે, આત્મામાં થાય છે, સાક્ષીમાં થાય છે એમ માને છે. કોણ? અજ્ઞાની. અજ્ઞાન વડે અંધ કહી દીધો. પણ રાગ દ્વેષ ખરેખર બુદ્ધિના ધર્મ છે, અને બુદ્ધિ અંતઃકરણનો એક પ્રકાર છે. એટલે ખરેખર તો રાગ દ્વેષ એ અંતઃકરણના ધર્મ છે, બુદ્ધિના ધર્મ છે. એ ચૈતન્યના આત્માના સાક્ષીના ધર્મ નથી. જીનાગમ જે એમ કહે છે કે મારા આત્માએ રાગ દ્વેષ કર્યા, તે શું કહ્યું? દ્રવ્ય આત્મદ્રવ્યમાં કાંઈ કર્યું નથી, જે થયું છે તે પર્યાયમાં થાય છે. એટલે ત્યાં એ જ સમજવાનું છે. વેદાંત ક્યારેક આભાસ વાપરે છે, ક્યારેક અંતઃકરણ વાપરે છે, જુદી જુદી રીતે મૂકે છે, જુદી જુદી અપેક્ષાએ તે એમ સમજાય છે કે ત્યાં પર્યાયમાં થાય છે. કેવું છે એક માયલો ક્યાં ગયો? તો કે જે કર્યું તે માયલાએ કર્યું. માયલો તો ચોખ્ખો જણ જ છે. અંતરાત્મા ચોખ્ખો છે, પરમાત્મા ચોખ્ખો છે, સાક્ષી ચોખ્ખો છે. તો પછી આપણી જેમ કોઈએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે રાગ દ્વેષ એ બુદ્ધિના ધર્મ, અંતઃકરણના ધર્મ, અને સાક્ષી અને બ્રહ્મ એક. તો સાક્ષી એવી શું વસ્તુ છે? આમ તો કહી દીધું કે સાક્ષી અને બ્રહ્મ એક, સાક્ષી અને આત્મા એક. તો સાક્ષી એટલે શું પૂછે છે આપણી જેમ? તો લખે છે, એક જ અંતઃકરણ વિવેકીને ચેતનની ઉપાધિ લાગે છે અને અવિવેકીને ચેતનનું વિશેષણ લાગે છે. આત્મા તો એક જ છે, ચેતન તો એક જ છે, પણ અવિવેકી છે તેને એનું વિશેષણ લાગે છે, અને વિવેકીને એની ઉપાધિ લાગે છે. અહીંયા ઉપાધિ એટલે આધિવ્યાધિ ઉપાધિ એમ કેવું, એના કરતાં ઉપાધિ એટલે ડિગ્રી, બિરુદ, સારી રીતે ભણી ગણીને ડિગ્રી મળે છે તે કેવું છે. હવે ચેતન ચોખ્ખો બરાબર છે એમ, તે ચેતનની ઉપાધિ છે, તેનું નામ સાક્ષી. ફરીથી કે અંતઃકરણ તો એક જ છે, પણ વિવેક અને અવિવેક, જ્ઞાન અને અજ્ઞાન. તો વિવેકી છે એને એમ લાગે છે કે ચેતનની ઉપાધિ છે, એટલે કે ચેતન એમાં સાક્ષી ભાવ છે અને એમાં ઉપાધિ રૂપે છે. એટલે આપણે જે કહીએ ને કે એક પીછું ઉમેર્યું અથવા ક્ષોભા વધારી, આત્મા તો હતો જ, પણ આત્મા સુખી થયો, આત્મા સમાધિમાં લીન થયો, આત્મા સ્વરૂપમાં સ્થિત થયો. તો જાણે ઉપરથી એક વિશેષણ મૂકીને આપણે એની ડિગ્રી વધારી અને એને સારું કીધું. 100માં સવાયું કીધું, 100થી 125 કીધું, 101 કીધું, એકની બદલે સવાયો કીધું. એટલે ત્યાં ચેતનની ઉપાધિ તે સાક્ષી કહ્યું. અને અવિવેકી શું કહે છે? ચેતનનું વિશેષણ કહે છે. એટલે કે શિંગડા પૂછડા ઉમેર્યા, વધારાનું મૂક્યું, મીઠું મરચું વભરાયું, એ આપણે સમજવા માટે કહીએ છીએ. એ કેવી રીતે? તો કે આ બેન બંગડી પહેરી છે તે બેન આવે છે, તો ત્યાં વિશેષણ લાગ્યું કે બેન તો ઘણા છે, પણ એમાં એ બેન
કે જેણે બંગડી પહેરી છે, તો એમ આ ભાઈ, આ પુરુષ એ ચેઇન પહેરેલા પુરુષ, કે ગળામાં જેણે ચેઇન પહેર્યો છે તે ભાઈ કે તે પુરુષ, તો ત્યાં આપણે ગળામાં ચેઇન વિશેષણ મૂક્યું, પેલામાં હાથમાં પહેરેલી બંગડી વિશેષણ મૂક્યું. આટલી સીધી સાદી વાત આત્મા ઉપર ઉતારવાની છે કે અવિવેકીને એ ચેતનનું વિશેષણ લાગે છે. એટલે એ બહારથી આવું બધું જુએ છે કે ભાઈ અને બેન આત્મા જ છે, બધા સરખા છે, પણ વિશેષણ લગાડીને જુદું પાડ્યું કે આણે ચેઇન પહેર્યો છે અને બંગડી પહેરી છે. એવું જ અજ્ઞાની જીવ, અવિવેકી જીવ, સંસારી જીવ કરતા અને ભોગતાપણું માને છે. એટલું જ કહેવું છે. મેં કર્યું, મેં ન કર્યું, મારાથી થયું, હું નિમિત્ત થયો, બધામાં પણ હું તો આવ્યું, અથવા મારું અસ્તિત્વ તો મૂક્યું. આત્મા કાંઈ કરતો નથી, મેં કાંઈ કર્યું નથી, મેં કાંઈ ભોગવ્યું નથી. એક જ વસ્તુ કરી શકે છે, સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે. જે કરતા ભોગતા કીધું છે, વ્યવહાર નહીંથી કીધું છે, ઉપચારથી કીધું છે, ક્રિયાથી, બહારથી, પ્રયોગથી, સ્થૂળ દૃષ્ટિએ કહ્યું જાય છે. હકીકતમાં આત્મા કાંઈ કરતો નથી. આત્મા અક્રિય, આત્મા અસંગ, આત્મા નિષ્ક્રિય, એમ કેવું છે. એ જ વસ્તુનો જવાબ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આપ્યો. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. તેમ કહી દીધું કે સાંખ્ય દર્શન એમ કહી દે, વેદાંત દર્શન કહી દે, આત્મા કાંઈ કરતો નથી. તો પહેલેથી એવો છે, કંઈ કરતો નથી. પછી તરત જ આવે અંતઃકરણમાં આવે છે, બધું બુદ્ધિમાં આવે છે. બુદ્ધિના ધર્મ છે, અંતઃકરણના ધર્મ છે. આત્માને કાંઈ લાગતું વળગતું નથી. એટલે આત્મા તો ચોખ્ખો ચણક જ છે. એટલે ઉપરથી કાઢી નાખે છે. શિલા શિલા જ છે, પથ્થરો પથ્થરો જ છે. પથ્થરની મોટી શિલા એમાંથી પ્રતિમાજી બને છે. તો શું બીજેથી કાંઈ આવ્યું છે? શિલ્પની કળા છે. તેમ જે જીવ સમ્યક દર્શન પામે છે, આત્મજ્ઞાન ભેદજ્ઞાન લાગે છે, તેને કળા છે, ધર્મની કળા એનામાં પ્રગટ થઈ. જેમ શિલ્પ પાસે શિલ્પ કળા છે અને કોતરી કંડારી નાખે છે, તેમજ સમ્યક દૃષ્ટિ બધું પતાવી દે છે, કરી નાખે છે. શું પતાવી દે છે? તો કે પરમેશ્વર રૂપ થઈ જાય છે, પ્રતિમાજી રૂપ થઈ જાય છે. કેવી રીતે? વારથી કાન નાક આવતા નથી. એ જ પથ્થરમાંથી બધું કોતરી કોરી નાખે છે. તેમ જે કચરો હતો તે કાઢી નાખે છે, આકાર કરે છે, આકાર આપે છે, ઘાટ ઘડે છે અને થાય છે. તો ત્યાં શિલ્પી, કરતા, ભોગતા એ વ્યવહારથી કહ્યું જાય છે. હકીકતમાં પરમાર્થથી તો એ કાંઈ કરતો નથી. હવે વિશેષણ એટલે શું? બહુ સમજવા જેવી વાત છે. જુઓ, એક તો વેદાંત એટલે જુદું દર્શન, આપણે માન્યતાથી કંઈક જુદું, જે નાનપણથી શીખતા સમજતા આવ્યા અને જેનો સ્વીકાર કર્યો છે તે વિતરાગ દર્શનથી થોડુંક છણાવટમાં જુદું પડે તે વેદાંત દર્શનની વાત. એમાં વિચાર સાગર જેવો અઘરો વિકટ ગ્રંથ, અને એમાં નિશ્ચલદાસજીએ જે મૂક્યું છે તે પરિભાષાથી સમજવાનું છે. તો વિશેષણ શું અને ઉપાધિ શું? વિશેષણની વ્યાખ્યા મૂકે છે કે પોતાના સહિત જે વસ્તુને જણાવે તે. જેમ કે વાત આવી ગઈ તે કે ચેઇન પહેરેલો પુરુષ કે બંગડી પહેરેલી બેન, તો તેમાં પોતાના સહિત જે વસ્તુને જણાવે તે. સ્ટિયરિંગ પર બેઠેલા ડ્રાઈવર ભાઈ, એટલે ત્યાં સ્ટિયરિંગ પર બેઠા છે, સ્ટિયરિંગ હાથમાં છે અથવા તો સ્ટિયરિંગની પાસે જ છે, અને કોઈ વખત કાર ચાલે છે, કોઈ વખત કાર ચલાવતા નથી, પણ અત્યારે બેઠા છે અને ડ્રાઇવિંગ કરી રહ્યા છે, તો સ્ટિયરિંગ પર બેઠેલા અથવા સ્ટિયરિંગ પાસે બેઠેલા. તો જેમ તે વિશેષણ આવ્યું કે ભાઈ તો છે જ, પણ હંમેશા કંઈ સ્ટિયરિંગ પર નથી, પણ તે વખતે જે ક્રિયા કરી રહ્યા છે તેની વાત આવે છે. તો વિશેષણ એટલે પોતાના સહિત જે વસ્તુને જણાવે તે. આ ચશ્મા પહેરેલા ભાઈ, આ ચશ્મા પહેરેલા બેન, તો ત્યાં ચશ્મા સહિત આવ્યું એટલે ત્યાં વિશેષણ લાગ્યું. એ તો આપણે સમજીએ છીએ. ઉપાધિ કોને કહેવાય? એ સમજતા છતાં ન સમજવા જેવું કરીએ છીએ કે જે વસ્તુ જેટલી જગ્યામાં રહેલી હોય તેટલી જગ્યામાં રહેલી બીજી વસ્તુને જણાવે અને પોતે જુદી રહે તે. જેમ કે ચેઇનની વાત આવી છે, તો એ જે વસ્તુ જેટલી જગ્યામાં રહેલી હોય તેટલી જગ્યામાં રહેલી બીજી વસ્તુને જણાવે. આત્મા છે જ, અંતઃકરણ છે જ, શરીર છે જ, ઇન્દ્રિય છે, ગળું છે. તે વખતે ચેઇનથી એ વિશિષ્ટ રીતે જુદું પાડ્યું કે એટલી જગ્યા રોકે છે, તેટલી જગ્યામાં એ પહેરેલું છે અને તે જુદું. પોતે જુદું જ છે, ગળું જુદું જ છે, ડોક જુદી જ છે, ઇન્દ્રિય જુદી જ છે, આત્મા જુદો જ છે. પણ એ જેમ દેહને વસ્ત્રમાં કહીએ છીએ, અહીંયા દેહને આભૂષણની વાત આવી, તો તે રીતે. અને થોડીક જુદી રીતે મૂકો તો જેમ કે કાન, કાનના પોલાણમાં રહેલું અવકાશ, તેને શાસ્ત્રકારો કાન કહે છે. આપણે કાન જુદો ગણ્યું, કાનનું પોલાણ જુદું ગણ્યું. અને કાનનું પોલાણ એટલે બે રીતે ઇન્દ્રિય છે. કાનનો જે આકાર છે બહારથી, તે તો કાન છે જ, ખરેખર કાન જેવો જ આકાર અંદર પણ છે.
જે આપણને દેખાતો નથી, જેનું ડૉક્ટર્સ ઓપરેશન કરે છે, વિધિ કરે છે વગેરે, એટલે અંદરનો કાન આપણી ભાષામાં. તો અંદર પણ એવો જ કાન, બહાર પણ કાન. એટલે કાનની જે રચના છે, શ્રોત્રેન્દ્રિયની જે રચના છે, તો તેની વાત કરી ફરીથી કે પોતાનામાં એટલે કે કાનના પોલાણમાં રહેલું અવકાશ એને કાન કહેવામાં આવે છે. અને કાનનું પોલાણ છે એ અહીંયા ઉપાધિ કહેવાય છે, અને અવકાશ છે તેને કાન કહેવાય છે. એટલે આ રીતે પોતે જુદું રહ્યું છે. આત્મા જુદો, એનો કાન જુદો, કાનનું પોલાણ જુદું, અને કાનના અંદરનો કાન છે તે જુદું, અને જે કંઈ પોલાણને તો ઉપાધિ કહી દીધી છે એટલે એ જુદું છે. એટલે વિશેષણ અને ઉપાધિનો ભેદ બહુ જ સુંદર રીતે મૂક્યો છે. આપણને સમજાઈ જાય તો તદ્દન સરળ લાગે, નહીં તો વિકટ લાગે. આ બધાનું કામ શું છે? તો કે આપણે સાક્ષી સમજવી છે. એટલે કે આત્મા ખોલીને કાંઈ મન દેખાડાય એવું છે નહીં, કેમ કે મન કાંઈ એમ જુદું નથી. આત્માનો ઉપયોગ છે એ પણ દેખાડી શકાતો નથી. સ્ફૂર્તિ ક્યાંથી આવે છે? સ્ફૂર્ણા ક્યાંથી થાય છે? તો ઉપયોગ લક્ષણ હોવાથી. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને, એમ કૃપાળદેવનો એક પત્ર છે. તો જે કાંઈ છે તે આત્મામાં ઉપયોગ નામનું લક્ષણ રહેલું છે, એ જ તો અંતરાત્મા જ્ઞાનીની વાત છે, સાક્ષી ભાવ છે. કે ઉપયોગ તો ન્યારો ને ન્યારો છે, એને કારણે જ આત્મા ન્યારો કહીએ છીએ કે સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. બાળક હોય, યુવાન થાય, પ્રૌઢ થાય, વૃદ્ધ થાય, તો આત્મા કંઈ જુદો થઈ ગયો? એ જ આત્મા, એ જ જીવ છે. એવી જ રીતે એ જ આત્મા નરકમાં જાય, તિર્યંચમાં જાય, દેવ થાય, મનુષ્ય થાય, બીજે જાય, ગમે તે થાય, તો આત્મા જુદો થઈ ગયો? એ જ આત્મા છે. પણ તે અપેક્ષાએ ત્યારે એમ કહીએ છીએ કે તે ગતિમાં, તે યોનિમાં, તે ક્ષેત્રમાં, તે જગ્યાએ, તેના ઘરે, આના ઘરે જન્મ લીધો, અથવા આટલા વર્ષ પહેલાં જન્મ લીધો, એટલે આપણે જન્મદિવસ ગણતા આવ્યા, ને વર્ષ ગણતા આવ્યા, આયુષ્ય ગણતા આવ્યા. તો વસ્તુ તો એકની એક જ છે. એ જ વસ્તુ જુદી રીતે કેવું છે કે આત્મા એક જ છે, સાક્ષી એક જ છે. પછી અંતરાત્મા થાય છે, બહિરાત્મા થાય છે. બહિરાત્મા તો છે જ, અંતરાત્મા થાય છે, પરમાત્મા થાય છે. હવે આ જ વસ્તુને આપણે થોડીક વધારે વિગતથી સમજીએ છીએ. આપને પ્રશ્ન થાય કે નહીં? મને તો પ્રશ્ન થાય કે સાક્ષી શું? એક દૃષ્ટાંત મૂકેલું છે કે જેમ જાળિયામાં, ઘરના બારી બારણામાં, એટલે કે ઘરની અંદર જે થોડોક તડકો આવે છે અને જે તડકો પડતો હોય છે તે સ્થિર છે કે અસ્થિર છે? તડકો તો સ્થિર જ છે, પણ એમાં હાથ વડે હલાવીએ, હાથ ઊંચો નીચો કરીએ તો પડછાયો પડે, અથવા તડકો આમામ થતો હોય, પ્રકાશ એમ થાય છે, તો એ શું છે? એ જણાય છે, હકીકત છે. તો એ કેવી રીતે થાય છે ને શું છે? તો કે પોતાના જ સ્થાનમાં રહેલો સાક્ષી બહાર અને અંદર જવું આવવું કરતો નથી, પણ બુદ્ધિની ચંચળતાથી જેમ બહાર જવું આવવું કરતો હોય, તેમ તડકાને હાથ વડે હલાવીને કહીએ છીએ હવે અહીંયા પડ્યો, હવે અહીંયા પડ્યો, અહીંયા ગયો. આપણે વચ્ચે પુસ્તક રાખીએ, વળી પાછો અરીસો રાખીએ, વળી કંઈક બીજું રાખીએ, અરીસો રાખીએ તો અગ્નિ પ્રગટેમાંથી એ જે બધું થાય છે તે શું થાય છે? તો કે તડકો તો જ્યાંથી જેમ આવે છે તેમ જ છે. તડકો સ્થિર છે, તડકો અચલ છે. પણ તડકા જેવાને પણ આપણે એ પણ બહારથી આવે છે. સૂર્યનો પ્રકાશ, સૂર્યનું કિરણ ઘરમાં કે જ્યાં બેઠા છીએ ત્યાં બારી બારણા વાટે આવે છે તો ક્યાંયનો ક્યાંય દૂર, ત્યાંથી એના દ્વારા આવે છે, એના થ્રુ આવે છે, અને એને જેમ હલાવીએ નચાવીએ તેમ નાચી શકે છે. તો હકીકતે થયું શું? તો કે એ તો આપણે કર્યું એટલે થયું. તો એવી જ રીતે આત્મા જ્યાં છે ત્યાં છે, એનું અંતઃકરણ જ્યાં છે, સાક્ષી જ્યાં છે ત્યાં, એ બહારથી અંદર જવું આવું કરતો નથી, પણ બુદ્ધિની ચંચળતાથી લાગે છે. એટલે કે ઉપયોગ અસ્થિર થાય છે. એટલે જે મન સંકલ્પ વિકલ્પનું કામ કરે છે, બુદ્ધિ સારા નરસાનો નિશ્ચય કરે છે, અથવા સારું ખરાબ કરે છે, તે બધું રાગ દ્વેષના ભાવ કરે છે, તે બધું ક્યાં થાય છે? આત્મામાં થયું કે બહાર થયું? એ આપણને પ્રશ્ન પૂછે છે. જો સર્વદા સ્થિર સાક્ષી બહાર અને અંદર પ્રકાશે છે, એમ સાક્ષી અવિકારી છતાં બહાર અને અંદર પ્રકાશે છે, એવું તમારું કેવું સમજાતું નથી? પ્રશ્ન કરે છે. આપણો જ પ્રશ્ન હોય એવી રીતે મૂક્યું છે. પછી જાણે કે જવાબ આપે છે કે સાંભળો ત્યારે કે બુદ્ધિ દ્રષ્ટારૂપ અહંકારને ગ્રહણ કરવા માટે દેહની અંદર રહે છે. તે બુદ્ધિરૂપનું ગ્રહણ કરવા માટે ચક્ષુરેન્દ્રિય દ્વારા બહાર નીકળે છે.
ગંધનું ગ્રહણ કરવા માટે ઘ્રાણેન્દ્રિય દ્વારા બહાર નીકળે છે, રસનું ગ્રહણ કરવા માટે રસનેન્દ્રિય દ્વારા બહાર નીકળે છે, સ્પર્શનું ગ્રહણ કરવા માટે ત્વચેન્દ્રિય એટલે ત્વચા દ્વારા બહાર નીકળે છે, અને શબ્દનું ગ્રહણ કરવા માટે શ્રોતેન્દ્રિય દ્વારા બહાર નીકળે છે. તેમ 5 ઇન્દ્રિયના વિષયના ગ્રહણ માટે તે ઇન્દ્રિય દ્વારા વારંવાર બહાર નીકળે છે અને અહંકારના ગ્રહણ માટે દેહની અંદર જાય છે. હવે અંદર અને બહાર જવા આવવાની ક્રિયા છે તે બુદ્ધિની ક્રિયા છે, પણ સાક્ષીની નથી. એટલે કે અંતઃકરણ કરે છે, બુદ્ધિ કરે છે, ઉપયોગ એમાં ગયો, હકીકતમાં કાંઈ થતું નથી. સાક્ષી તો નિર્વિકાર અને નિષ્ક્રિય છે. નિર્વિકાર એટલે એમાં કોઈ પરિવર્તન ફેરફાર થતો નથી. જો એમ જ હોય તો જ આ માની શકાય. જ્યારે કંઈક વાગે છે અને ફ્રેક્ચર આવે છે કે ગોબો પડે છે કે લોહી નીકળે છે તો આત્માને લોહી નીકળ્યું, આત્મામાં ગોબો પડ્યો એમ તો છે જ નહીં. જે તે ઇન્દ્રિયમાં, જે તે હાથ પગમાં થયું, જે જગ્યાએ થયું ત્યાં થયું, તે તો દેહ છે, તે તો જડ છે. પણ દુઃખે છે, સંવેદના થાય છે, વગેરે પીડા થાય છે, તે આત્મા જીવતો જાગતો હોવાથી થાય છે, પણ ચેતનમાં થતું નથી. આત્માને વાગ્યું નથી, દેહને વાગે છે. કોઈ બે શબ્દ કહે છે તો આત્માને વાગ્યા કે લાગ્યા, આપણે કહીએ છીએ કંઈ કાંઈ ચોંટી ગયું, આપણા હાથ પગ સૂંઘીએ તો ક્યાંય લાગે છે, કોઈ પણ રૂવાડું સૂંઘીએ તો ત્યાં શું કોઈના અપશબ્દ કે ગાળ કે કડવા વચનની ગંધ આવે છે? નથી આવતી. ત્યાં કાંઈ ચોટે છે? નથી આવતું. એ મનથી માન્યું છે. આત્માએ માન્યું કે મને કીધું, મેં સાંભળ્યું, મને દુઃખ લાગ્યું, અથવા મારા વખાણ કર્યા તો મને સારું લાગ્યું. એ બધા ભાવો કંઈ આત્માએ કર્યા છે? સાક્ષી આત્મા જેમ છે તેમ છે, પણ બહાર થયું તો એ ક્યાં થયું? એ મારે આજે સમજવું છે. એ થયું ક્યાં? આત્મામાં થયું નથી, દેહમાં થયું નથી, તો મનથી જ લાગ્યું ને. એ હવામાં જ થયું કે બીજે ક્યાંય? આત્માને લાગ્યું નથી ખોટું, શરીરને એમાં લાગતું નથી, તો જે કાંઈ છે તે કલ્પના જ થઈને, તરંગ જ થયા ને, ખ્યાલ જ રહ્યા ને, ધારણા જ થઈને કે મને ખોટું લાગ્યું. એ તો લાગતુંય નથી. પેલું વાગે છે તો ક્યાંક વાગે છે, કંઈક ચીરા પડે છે કે કંઈક લોહી નીકળે છે, અથવા તો કંઈક ભોગો પડે છે કે કંઈક ફ્રેક્ચર આવે છે. પેલું વાગેલું જે દુઃખ લાગે છે એ તો લાગવું છે, પેલું વાગવું છે. ચોટદાર વચન વાગી ગયા કે લાગી ગયા એની ગંધ પણ આવતી નથી, તો એ લાગ્યું ક્યાં? તેમજ કૃપાળુ દેવા બધો વ્યવહાર નભાવે છે, એને કાંઈ લાગતું નથી, એને કાંઈ લાગતું ઓળખતું નથી, કોઈ ડેન્ટ પડતો નથી, પડવા દેતા નથી. એ આત્માનું અનંત શક્તિ, આત્માનું અનંત ધન, આત્માનું સામર્થ્ય. કેમ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ છે કૃપાળુદેવને. અંતરાત્મા પણ પ્રગટાવેલું છે, પરમાત્મા પદની ઝાંખી થઈ ગઈ છે, એટલે એમને શું ફેર પડે છે? જે પુરુષ 27મા પત્રમાં શતાવધાનના અરસામાં લખે કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં જેલું છું, તે પછી તો 3 વર્ષ પછીની વાત છે. દશા વર્ધમાન થાય છે, ઘટતી જતી નથી. વિઘ્નો ગમે એવા આવે, ઉપાધિ ગમે એવી આવે, પણ એમણે કરી રાખ્યું છે, દશા કરી નાખી છે. આત્માને જેમ છે તેમ, જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. જે લાગે છે થાય છે તે પર્યાયમાં થાય છે, અથવા રાગદ્વેષના ભાવમાં ઉપયોગ જ્યારે એમાં જોડાય છે ત્યારે લાગે છે કે હા સમાધિમાંથી બહાર આવ્યા, ઔષધમાંથી બહાર આવ્યા, શુદ્ધ ઉપયોગમાંથી બહાર આવ્યા, તો લાગે કે હા હવે કંઈક થયું. વસ્તુ એમને એમ છે, જીવડા એમને એમ છે, અંધારું એમને એમ છે, લાઇટ છે, જીવાત છે, બધું છે. પાણી પણ કદાચ ક્યાંકથી ટપકે છે, અને માનો કે કોઈ જીવ કાવતસર કરે છે, 1-2 છાંટા પડી ગયા, ટીપા પડી ગયા, 2-5 જીવડા પડી ગયા કે આવી ગયા, પણ એનો ઉપયોગ એમાં નથી, તો એને તેથી કરીને બીજી વસ્તુનું અસ્તિત્વ નથી એમ નથી, પણ એ બીજી બધી ઉપાધિ છે, ઉપાધિથી પર છે, એ સાક્ષી ભાવે રહ્યો છે, કાવતસર ભાવમાં છે. કાયા જાણે કે છે જ નહીં, વસીરાવીને બેઠો છે, એને શું ફેર પડે છે? બાજુમાંથી ગરોડી જાય, ખિસકોલી જાય, જીવડા પડે, કદાચ 2-3 મચ્છર કરડી જાય, તો પણ જે પોતાના ભાવમાં મસ્ત છે, લીન છે, ધ્યાન છે, ધ્યાનસ્થ છે, એને શું ફેર પડે છે? દુનિયા જેમ છે તેમ છે, ફરે છે, એનો રોલ ભજવે છે, આપણે આપણા રોલમાં છીએ, આપણા ઉપયોગમાં છીએ. તો એમ સાક્ષી ભાવ છે તેને કાંઈ ફેર પડતો નથી, એને ગોબો પડતો નથી, એ જ સમજવાનું છે. અહીંયા જવાબ આપે છે કે સાક્ષી પ્રકાશક છે, દ્રષ્ટા છે, અને બુદ્ધિ પ્રકાશ્ય છે. તો પ્રકાશ્ય બુદ્ધિની ક્રિયારૂપ ધર્મનો આરોપ પ્રકાશક એવા સાક્ષીમાં કરે છે, એમ તમે કહ્યું છે, એ તો ઠીક છે, સમજાય છે, સમજ્યા, પણ એનું કાંઈ દૃષ્ટાંત ખરું? તો તરત જ પાછું કહે છે કે જાળિયામાંથી ઘરમાં પડેલો તડકો તરફ જો કે તે તડકો અચળ છે, એટલે નાચતો નથી, તો પણ એમાં હાથ રાખીને નચાવવાથી તે તડકો નાચતો હોય એમ તને પણ લાગે છે, બીજાને પણ લાગે છે. તેવી જ રીતે સાક્ષી પરબ્રહ્મ
પોતાના જ સ્થાનમાં રહે છે, અંદર બહાર જતો આવતો નથી. અંદર બહાર તો બુદ્ધિ આવે જાય છે, પણ બુદ્ધિને કારણે એમ લાગે છે કે આત્મા પોતે આમ કરે છે, તેમ કરે છે. હકીકતમાં આત્મા એમ કરતો નથી. પછી પાછું કહે છે કે સાક્ષીને આપ એમ કહો છો કે પોતાના સ્થાનમાં રહે છે, એ અંદર બહાર જતો નથી. સાક્ષી શી વસ્તુ છે એનો જવાબ આવી ગયો. હવે એમ કહે છે સાક્ષીને એવું કયું સ્થાન છે કે પોતાના સ્થાનમાં રહે છે, એની કઈ જગ્યા છે, કયું ઠેકાણું છે કે તે ત્યાં રહે છે. સાક્ષી બહાર અંદર નથી જતો, તો જવાબ આપે છે કે જો એ અંદર બહાર જતો નથી, કારણ કે અંદર બહાર છે જ નહીં, તો એ બંને દેશ એટલે કે બંને સ્થાન, અહીંયા સ્થાનને સંસ્કૃત શ્લોકમાં દેશ લખ્યું છે, તે બંને દેશ કે બંને સ્થાન છે એમાં નથી. એ તો બુદ્ધિના કલ્પેલા છે. બુદ્ધિ આદિની જ્યારે શાંતિ થાય છે, એટલે કે બુદ્ધિની પ્રતીતિની પણ નિવૃત્તિ થાય છે, પછી જ્યાં ભાસે છે તેનું નામ સાક્ષી છે. ત્યાં સાક્ષી છે. ફરીથી સાક્ષી ક્યાં રહે છે, તો કે જ્યાં બુદ્ધિનું કામ પૂરું થઈ જાય છે, બુદ્ધિ પણ જ્યાં ચાલતી નથી. આપણે ઘણીવાર બોલીએ છીએ કે મારું મગજ કામ કરતું નથી, મન મસ્તિષ્ક થાકી ગયા, વિચાર કરી શકતો નથી, બુદ્ધિ બેર મારી ગઈ છે. એવું જે કંઈ છે તે આત્મ સ્વરૂપ છે, કે જ્યાં 5 ઇન્દ્રિય અને મનથી વ્યતિરિક્ત જુદું એવું જે છે. શરીર તે આત્મા છે? ના. ઇન્દ્રિય તે આત્મા છે? ના. મન તે આત્મા છે? ના. તો શું છે આત્મા? તો કે સર્વને બાદ કરતાં કરતાં જે બાકી રહી જાય છે, સર્વને બાદ કરતાં બુદ્ધિ, અંતઃકરણ, મન, વૃત્તિ, જે શબ્દ લાવો તે બધાનું ત્યાગ, બધાથી થાકી ગયા, બધાને એક બાજુ મૂકી દીધા, પછી બધેથી થાકીને ક્યાં આવ્યો, તો કે હવે જે બાકી રહ્યું તે આત્મા, તે બધાને જુદા માન્યા, જુદા ગણ્યા, જુદા મૂકી શક્યો, તડકે મૂક્યા, સાઈડ પર મૂક્યા, બાજુ પર મૂક્યા, એનો રોલ ભૂલી ગયો. જો એમ થયું તો મન, બુદ્ધિ, ચિત્ત, વૃત્તિ, અહંકાર, અંતઃકરણ બધું એક બાજુ તો રહ્યો ક્યાં? પોતે આત્માનો શું નાશ થાય છે? એમ તો નથી. તો કે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. તે જ જીવ અને તે જ સાક્ષી, તે જ આત્માનુભવ. તે કૃપાળદેવે આત્મસિદ્ધિજીમાં મૂક્યું, અહીંયા વેદાંતિએ નિશ્ચલદાસજીએ મૂક્યું છે. જે સમગ્ર વેદાંત દર્શનના દૃષ્ટા છે, પંડિતો છે, બધાએ માન્ય રાખ્યું છે. એટલે કે એમનો સિદ્ધાંત થઈ જાય છે કે સર્વ ક્લેશ રહિત છે તે આત્મા છે. તે સર્વ ક્લેશ રહિત એટલે શું આવ્યું પાછું? તો કે રાગ, દ્વેષ, અવિદ્યા, અસ્મિતા, અભિનિવેશ, 5 ક્લેશથી પર એવું આત્માનું સ્વરૂપ છે. આપણે પણ એમાં જ કહીએ છીએ કે આત્મા એવો જ અસંગ છે, એવું જ શુદ્ધ સ્વરૂપ છે, બીજું કાંઈ નથી. એ બંધાતોય નથી, અને બંધાયેલો હોય તો છોડવાનો છે, એટલે બંધેય નથી ને છૂટોય નથી, મોક્ષ પણ નથી. એટલે સર્વની શાંતિ એમ કહી દીધું ત્યાં, એટલે કે પ્રતીતિની નિવૃત્તિ થાય છે તો જ તેને ત્યાં મોક્ષ કીધો છે. તો કે પોતાના એક જ સ્થાનમાં સાક્ષી રહે છે. એટલે પૂછું છું કે આત્માનું એવું કયું સ્થાન છે કે જે સ્થાનમાં રહીને તે પ્રકાશ કરે છે? હજી આપણે મૂકતા નથી. ભગવાનને પૂછીએ છીએ કે એક અંદર નથી, બહાર નથી, એનું અસ્તિત્વ છે, પણ અસ્તિત્વ ક્યાં રહે છે? તો જીનાગમ તો ચોખ્ખું કહી દે છે કે આત્મા અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય છે. એટલે આત્માના પ્રદેશ રહેલા છે જે દેખાતા નથી, કેવલ જ્ઞાન થાય ત્યારે જ દેખાય છે. અહીંયા પૂછે છે આત્માનું ઠેકાણું કયું, દેશ કયો, સ્થાન કયું, ક્ષેત્ર કયું? તો કહે છે કે પરબ્રહ્મની અંદર સ્થિતિ નથી, બહાર પણ સ્થિતિ નથી. સાક્ષીનું સ્થાન અંદર પણ નથી, બહાર પણ નથી. અંદર અને બહાર તો બુદ્ધિના કલ્પેલા સ્થાન છે. તો પછી ક્યાં રહે છે? બુદ્ધિ, મન, ઇન્દ્રિય આદિથી જણાતા જે કોઈ સ્થાન છે તેની કલ્પના કરતાં કરતાં છેવટે જે થાકી જાય છે, અને પછી જે એને કાંઈ ભાસ થાય છે, તે દેશમાં, તે સ્થાનમાં એનું સ્થાન છે. એટલે આત્માનો અનુભવ કરે ત્યારે સમજે કે હું આત્મા છું. હું છું એમ તો બોલે છે, હું છુંનો અનુભવ, યથાર્થનો અનુભવ, વાસ્તવિકતાનો સ્વીકાર, વાસ્તવિક સત્યનો અનુભવ, ત્યારે એમ કહેવાય કે આત્માનુભવ, આત્મદશા. અને કહેવાય કે મેં આત્માની રિસર્ચ કરી. આત્મા છું એમ બોલતો હતો, પણ મેં આત્માને શોધ્યો, મેં આત્માને ખોજ કરી. આત્મા તો હતો જ, પણ એ સ્વરૂપની મને પરિચય નહોતો, ઓળખાણ નહોતો, પણ હવે શોધી કાઢ્યું છે. તેનું નામ સાક્ષી ભાવ. શાસ્ત્રીય ભાષામાં આ જ વસ્તુને એમ કહેવાય કે બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો વગેરે સર્વની પ્રતીતિનો અભાવ, એટલે સર્વ વ્યવહારની નિવૃત્તિ. એટલે ત્યાં મોક્ષ સ્વરૂપ જ કહીએ છીએ, તે જ પરબ્રહ્મ છે, બીજું કાંઈ નથી.
વાત તો સાચી છે. સર્વ ક્લેશ નથી, સર્વ રાગ નથી, સર્વ દ્વેષ નથી, અને છતાં ટપકું છે. સિદ્ધ સ્વરૂપનું પોઈન્ટ મૂકીએ છીએ, 3 ઢગલી કરીએ, 4 ગતિનો સાથીઓ કરીએ, ઉપર 3 ઢગલી કરીએ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ઉપર અર્ધચંદ્રાકાર સિદ્ધ શિલા કરીએ, પછી ઉપર ટપકું શેનો મૂકીએ છીએ? તો કે ત્યાં જે સિદ્ધ સ્વરૂપ બિરાજે છે તેવું જ મારું શુદ્ધ અને સિદ્ધ સ્વરૂપ છે. પોતાનું અસ્તિત્વ એનો સ્વીકાર કરે છે. મારું પણ એવું જ સ્વરૂપ છે, હું પણ છું, પણ હું છું એમ માનવાના બદલે હું કંઈક છું એમ કરતા ભોગતાનું અભિમાન રાખ્યું છે, તે જ્યારે નાશ પામે છે, વિલીન થાય છે, એટલે તરત જ હું છું એ અસ્તિત્વ તો છે જ, વચલો ભાગ છે, પૂરેલો છે, ખાલી જગ્યા પૂરેલી છે, એ કાઢી નાખે, એ ભરી છે, એ કાઢી નાખે, એટલે તરત જ પોતે મોક્ષ સ્વરૂપ છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. ટૂંકમાં એ સાક્ષી એટલે પરબ્રહ્મ, પરમાત્માનું એમ કોઈ સ્થાન નથી. તે સર્વ સ્થાન રહિત છે. માત્ર સ્વ સ્વરૂપમાં જ એનું સ્થાન છે, સ્વ સ્વરૂપમાં જ સ્થિતિ કરે છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ એનું ભાન નથી. જે થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે. સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. એટલે પોતાને ભાન નથી કે મારું અંતઃકરણ ને મારો આત્મા શું, બધું પોતાની પાસે રાખીને બેઠા છીએ, છે જ, માત્ર ભાન નથી. જેવી ખબર પડે, વસ્તુ તો બધી બહુ છે, પણ ઓળખતા નથી કઈ વસ્તુ કેટલાની, કોને, ક્યાં મળે, કેમ છે, અને શું કહેવાય, આનો શું ઉપયોગ છે. જો એ ખબર પડી જાય તો કેટલું સુગમ છે. અને એમ જ આપણો અનાદિકાળથી વ્યવહાર નભ્યો છે. ન જાણે આત્માની વાતમાં જ કેમ એમ કરતા નથી. ટૂંકમાં સર્વ દેશ આદિ વ્યવહાર કલ્પિત છે. એટલે સાક્ષીની સર્વવ્યાપકતા પણ કલ્પિત થઈ, તો પછી કલ્પિતનું મહાત્મ્ય શું? શંકાકાર, દૃષ્ટાંત આપનાર અને સમજાવનાર કરતાં પણ પ્રશ્ન પૂછનાર જોરદાર છે. ખરેખર શ્લોકનું જ ગુજરાતી કહેવાય છે, દેશઃ કહ અપી કરીને મૂક્યું છે કે જો સર્વ દેશ આગળ બધું તમે વ્યવહાર કલ્પિત કહો છો, તો સાક્ષી પણ કલ્પિત જ થયો ને, એની પણ સર્વવ્યાપકતા છે. આપણે કહીએ ને બધું હવામાં જ થયું ને, પર્યાયમાં એટલે શું? એવી રીતે પૂછે છે કે આ બધો વિરોધ નથી આવતો? તો કહે છે કે એમ નથી. શાસ્ત્રમાં પણ આ રીતે જ કહેવાયું છે. એટલે કલ્પિતનું જ શાસ્ત્રમાં કથન કર્યું છે. શાસ્ત્ર પણ આને કલ્પિત, વ્યવહાર, ધારણા, ભ્રમ એમ જ કહે છે. માટે શાસ્ત્રમાં વિરોધ આવતો નથી. બુદ્ધિ કે જે અંતરદેશને કે બહિર્દેશને કે સર્વદેશને કલ્પે છે, તે દેશમાં તે સાક્ષી રહેતો હોય તેમ કહેવાય છે. તેમજ તે વસ્તુઓમાં પણ યોજના કરવાની છે. ટૂંકમાં વાણી અને બુદ્ધિનું અગોચરપણું એ જ પરમાત્મા એવા સાક્ષીનું સ્વરૂપ છે. આ વાક અગોચર છે, બુદ્ધિથી અગોચર છે. તર્ક અગોચર, બુદ્ધિ અગોચર, વાણી વાક અગોચર. એવું ઇન્દ્રિયાતીત સ્વરૂપ છે. ઇન્દ્રિયોથી અતિક્રાંત એવું આત્માનું કે મોક્ષનું સ્વરૂપ છે. એમાં વિશેષ શું કહ્યું જાય? છતાં કહેવાની કંઈ ને કંઈ માન્યતા તો છે જ. કહેવાનો પ્રયત્ન તો કરેલો જ છે. જેટલું થઈ શકે તેટલું તો જરૂર કીધેલું છે. વધારે સ્પષ્ટતા માટે એક દૃષ્ટાંત મૂકે છે કે બુદ્ધિ જ નચાવે છે એમ આપ કહો છો કે બધું અંતઃકરણને બુદ્ધિ જ કરે છે, મન જ કરે છે, તો 9 રસ બતાવે છે. તો 9 રસથી પણ વિલક્ષણ એવો 10મો રસ પણ બુદ્ધિ દેખાડે છે. સાહિત્યમાં 9 જ રસ છે, અહીંયા 10 રસની વાત કરીને હદ કરી દીધી છે. તે બુદ્ધિ માટે કહે છે કે જેમ તાલ, મૃદંગ, વાદ્ય, વાજિંત્ર, સારંગી, વાયોલિન વગેરે ધારણ કરનાર કે વગાડનારા પણ જે નર્તકી છે, ડાન્સર છે, એની ચેષ્ટા પ્રમાણે વર્તે છે, એના પ્રમાણે સૂર કાઢે છે, એના પ્રમાણે રણકો કરે છે, ઠેકો મારે છે, તાલ વગાડે છે, વગેરે વગેરે આપ જાણો છો. અને જે તે કહે છે તેમ કરે છે. તે બેસી જાય છે તો બેસી જાય એવો તાલ આપે છે, તે ઊભી થાય તો ઊભી થાય એવું કરે છે, અને જેવા સૂર અને હાવભાવ છે તે પ્રમાણે બધું વગાડે છે. તેવી જ રીતે બુદ્ધિ પણ જો જીવને, આત્માને હાથી પર બેસાડે તો હાથી પર બેસતો થઈ જાય છે, અને ગધા પર બેસાડે તો ગધા પર બેસતો થઈ જાય છે. એટલે નચાવનારી નર્તકી કોણ? તો કે બુદ્ધિ. ત્યાં બુદ્ધિ, બુદ્ધિના વિકાર એટલે કે અંતઃકરણને આ બધા વિશેષણ મૂક્યા છે. પરંતુ તે જ સભામાં, તે જ સભા જ કીધી છે અહીંયા, એમાં રહેલો દીવડો કે દીપ, પ્રકાશ, માનો કે ત્યારે લાઇટ નથી તો દીપ, એનો શું સંબંધ છે? તો કે દીવો પોતે પ્રકાશ આપે છે. એ જ દીવાના પ્રકાશમાં એ નર્તકી અથવા તો વાદ્ય અથવા તો વાજિંત્ર વગાડનાર વાદ્યકારો અને જે કંઈ શ્રોતાજનો કે પ્રેક્ષકો છે તે બધા જ
એ પણ દેખાય છે, એના ઉપર પણ લાઇટ આવે છે. એટલે સ્વપર પ્રકાશક દીવાની વાત અહીંયા મૂકી દીધી છે. હવે માનો કે એ પ્રોગ્રામ બંધ થાય છે, પૂરો થાય છે, ગમન આગમન જીવોની ક્રિયા પૂરી થાય છે, તો પણ દીવો કોઈ ઓલવતું નથી, તો દીવાનો પ્રકાશ તો એમ જ છે. એ તો જેમનો તેમ ત્યાં રહે જ છે. એને કોઈ આ વસ્તુ સાથે સંબંધ છે? દીવાને કોઈ સાથે સંબંધ છે કે હવે આ પ્રોગ્રામ પૂરો થયો, અથવા તો બધા ગયા, અથવા તો તાલ સૂર સાથે કોઈ સંબંધ છે? એને કોઈ સંબંધ નથી. એ તો જેમનો તેમ જ્યાં છે ત્યાં રહે છે અને એની ફરજ બજાવે છે. એ જે પ્રમાણે પેટાવેલો છે, પ્રગટાવેલો છે, જેટલું જ્ઞાન એટલે કે જેટલી દીવો એની સામગ્રી છે, રૂ વાટ વગેરે, ઘી તેલ વગેરે, તે પ્રમાણે એ તો ઝળહળતો રહે જ છે. તેવી જ રીતે પરબ્રહ્મ કે સાક્ષી કે અંતરાત્મા છે, એ જાગ્રત અવસ્થા હોય, સ્વપ્ન અવસ્થા હોય, અહંકાર, વિષય, બુદ્ધિ, ઇન્દ્રિય, એ સર્વનો પ્રકાશ કરે છે, પ્રકાશ આપે છે, પણ પોતે અણનમ રહે છે, અડીખમ રહે છે. એને કાંઈ લાગતું વળગતું નથી. કૃપાળુદેવ તેવી દશામાં જ્ઞાનદીપ પ્રગટતો હોવાથી તેમ રહી શક્યા છે, રહી જાણે છે. એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે. ચોખ્ખું ચણક કહી દીધું છે કે એ દીવો જેમ થાય છે, સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે, તેવો આત્મા હોવાનું પ્રમાણ છે. અને તે જ કૃપાળુદેવ પોતે જ્ઞાનનો ઝળહળતો દીપ છે. દરેક જીવ જ્ઞાન સ્વભાવી છે, દરેક આત્માનો સર્વજ્ઞ સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે. ક્ષણે ક્ષણે સમય સમયે જ્ઞાન ઉપયોગનું પ્રવર્તન છે. એની ના નથી, પણ એનું ભાન નથી. જે ભાન કૃપાળુદેવને પ્રગટાવ્યું અને બીજા જીવોને પ્રગટાવવા માટે કે છે કે સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. પણ તે સ્વરૂપ નથી એમ નથી, એટલે તે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, માત્ર તેનું ભાન નથી. જે થવું તે જ સ્વરૂપે સ્થિતિ છે. એટલે કેટલી મોક્ષની સચોટ વ્યાખ્યા કરી દીધી. મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. એટલે આત્માની શુદ્ધિ છે, જ્યાં સર્વોત્કૃષ્ટ શુદ્ધિ છે ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. માટે તો આત્મસિદ્ધિ શાસ્ત્ર નામ રચ્યું છે. તેવું અહીંયા કૃપાળુદેવે પોતાની દશા પણ સ્પષ્ટ કહી દીધી છે. એટલે અહીંયા જે કાંઈ છે તે સાક્ષી જુદો મૂક્યો છે, બુદ્ધિને જુદી લીધી છે, તેની વાત મુખ્ય છે. આપણે પણ આટલું તો સમજી ગયા કે અંતઃકરણ એટલે મન, ચિત્ત, બુદ્ધિ, વૃત્તિ, જે બધું કીધું છે તે ચાર ભેદ છે. સુખ દુઃખ, હર્ષ શોક, ભૂખ તરસ, એ છ અંતઃકરણની ઉર્મિ છે, અંતઃકરણના ધર્મ છે. આત્મા ભૂખ્યો થતો નથી, આત્મા તરસ્યો થતો નથી. આત્માને સુખ દુઃખ હોઈ શકે નહીં. જો ભૂખ તરસ આત્માને નથી તો સુખ દુઃખ હોય? સવાલ જ નથી. હું સુખી, હું દુઃખી એમ આવે જ નહીં. એ વિકલ્પ છે, એ ઉપયોગ બદલાય છે ત્યારે થાય છે, અને એ પર્યાયમાં થાય છે. મારે અને એને કોઈ લેવા દેવા નહીં. કૃપાળુદેવે જે 12-14 વર્ષે લખી દીધું કે છે તેની તેને સોંપો અવળી પરિણતિ, આ એ વચન અહીંયા આપણને સાબિત થતું લાગે છે. આપણે હજી સમજવાનો પ્રયાસ કરીએ છીએ. બુદ્ધિ વિકારી છે, સ્વભાવથી જડ છે, પોતે સ્ફૂર્તિરૂપ નથી, પણ તેમાં જે સ્ફૂર્તિની પ્રતીતિ થાય છે તે પરબ્રહ્મ સાક્ષીની સ્ફૂર્તિએ થાય છે. અહીંયા સાક્ષી, સ્ફૂર્તિ બધા શબ્દો લે, પણ વેદાંત દર્શન ઉપયોગ લેતું નથી. એટલે અહીંયા ઉપયોગ અને પર્યાય શબ્દ જીનાગમે મૂકીને હદ કરી દીધી છે, જે વેદાંત દર્શન એટલું સ્પષ્ટ સમજાવી શક્યું નથી. આપણને એટલી સમજ પડી જાય છે કે પરબ્રહ્મરૂપ સાક્ષીની સ્ફૂર્તિએ થાય છે. ઉપયોગ નામનું લક્ષણ ન હોય તો એ સ્ફૂર્તિ આવે ક્યાંથી? એ ઉપયોગ જ છે, સ્ફૂર્ણા કરે છે સ્ફૂર્તિ. રમ્યતા, ભવ્યતા, દિવ્યતા આત્માની હોય તો તે ઉપયોગ લક્ષણથી છે, બાકી કેવી રીતે હોય? ત્યાં એ લોકો વેદાંતિ ચૈતન્ય કરીને મૂકી દે છે, પણ ચૈતન્યનો અર્થ જ જીનાગમ કહે છે ચિત્ત, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. ત્યાં સ્પષ્ટ મૂકી દીધું છે. ટૂંકમાં અહીંયા બુદ્ધિ વિકારી છે, સ્વભાવથી જડ છે. વેદાંત દર્શન પ્રમાણે બોલીએ છીએ. પોતે સ્ફૂર્તિરૂપ નથી, પણ તેમાં જે સ્ફૂર્તિની પ્રતીતિ થાય છે તે પરબ્રહ્મ સાક્ષીની સ્ફૂર્તિએ થાય છે. તેથી બુદ્ધિ પોતાની મેળે અન્યને પ્રકાશ કરી શકે તેમ નથી, પણ કુટસ્થ સાક્ષીના સંબંધથી જ પ્રકાશે છે. માટે જે પોતે સ્ફૂર્તિરૂપ છે અને અન્ય સર્વનો પ્રકાશ કરે છે એવો કુટસ્થ સાક્ષી બુદ્ધિથી જુદો સ્વીકારવો જોઈએ. કુટસ્થ સાક્ષી એટલે ડરવા જેવું નથી, આપણા આત્માના વિશેષણ છે. કુટસ્થ ઘણ અને એરણ જેણે જોઈ છે ને ખબર છે, ગમે તેટલા ઘા મારો પણ એ સ્થિર જ હોય. નીચે જે છે તે તો સ્થિર જ હોય. એવી જ રીતે કૂટ એટલે શિખર, પર્વતનું શિખર, એની ટોચ એ કેટલી સ્થિર હોય? એ એટલી બધી સ્થિર હોય કે શૈલેષીકરણની પ્રક્રિયા પોતાના આત્મપ્રદેશને છેલ્લે રૂંધવાની વાત આવે, મન વચન કાયાના યોગ રૂંધવાની વાત આવે ત્યારે એના જેવા પ્રદેશો થઈ જાય છે, એના જેવા યોગ થઈ જાય છે. એટલું સ્થિર
એટલું કંપન રહિત, અચલ ને અડોલ, મેરુ પર્વતના શિખર જેવી. તેવી જ રીતે એનું નામ શૈલેષીકરણ. તેમ અહીંયા પણ કહી દીધું કે બંને જુદા તે જુદા છે. સાક્ષી બુદ્ધિથી જુદો સ્વીકારવો જોઈએ. એટલે કુટસ્થ આત્મા એ જુદો છે, સાક્ષી આત્મા જુદો છે, પરબ્રહ્મ જુદો છે. અને આ બુદ્ધિ અંતઃકરણ આપણે જેને આત્માનો ઉપયોગ મનન કરવાનું કામ કરે ત્યારે મન કહીએ છીએ તે જુદું છે. બાકી તો એક જ છે. એટલે જે અહીંયા ભેદ બતાવ્યો છે તે આપણે સ્વીકારવાનો છે. અહીંયા જ્ઞાની પુરુષોએ કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી. સાવ સાદી ભાષામાં જે મનથી હું એ રીતે કરીએ છીએ તે અંતર્મુખ વૃત્તિ છે. અને આ એમ બહિર્મુખ વૃત્તિરૂપ ક્રિયા કરીએ છીએ અને 5 ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તન કરીએ છીએ. તે બધાને એક જ કાળે એક જ વખતે જે પ્રકાશે છે તેને વેદાંતના શાસ્ત્રોમાં સાક્ષી અથવા પરમાત્મા કહેવાય છે. દૃષ્ટા દર્શન દૃશ્યની ત્રિપુટી છે અને તેને એક જ કાળે જુએ છે તે પરમાત્મા છે. તે જ વસ્તુ કેવલ જ્ઞાનમાં આવી કે એક જ સમયે જુએ છે, જાણે છે. દૃષ્ટા દર્શન દૃશ્યનો ભેદ નીકળી જાય છે એવું અભેદ આત્મા તે પરમાત્મા, તે સાક્ષી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.